ચિતરવા જેવી છે તો એ પહેલાં તો પેન બધું આપણે લેવું પડે ને હાથમાં, મોળી વસ્તુ ચિતરવાનું, મોળા વિચાર આપણામાં આવ્યા ને એના કરતાં આપણે મોળો વિચાર જ ન કરો. એ જે છે બરાબર હિંદ રીતે આપણે એના ગાભા ધોવાય ક્યાં જરૂર છે. એટલે આવા બધા શત્રુઓ આપણે આપણા મગજમાં બેહાડી દીધા અને આપણા જીવનની અધોગતિ આપણે કરવાની ચાલુ કરી. હવે અધોગતિ આપણે કરવી છે અને મઢમાં જઈને માતાજીને કે જય માળી કંઈક કરજે. માતાજીને દેખાતું નથી. ઠાકર દ્વાર જઈને ઠાકરને કે હે ઠાકર કંઈક કરજે મારે. ઠાકરને ખબર છે કે તારું તારા હાથમાં છે અને મેં તને ચાવી આપી છે. એ ચાવી તે કોકને આપી દીધી છે. હવે હું જ શું કરું તારે આપું? કરીશ તો રહેશે ને. એટલે કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ ભગવાન આપણી ઉપર દયા નહીં કરે ત્યાં સુધી આપણે આપણી ઉપર દયા નહીં કરી. ત્યાં આપણે દયાના પાત્ર નહીં થવી, આપણી અંદર બેઠેલા શત્રુઓને આપણે વંશ નહીં કર્યો ત્યાં સુધી કોઈ આપણી ઉપર દયા કરશે નહીં. અને જો આપણે એ દેવી દેવતા ભગવાનની દયાની જરૂર હોય, કોઈ સંત મહાપુરુષની દયાની જરૂર હોય તો દયાના પાત્ર પહેલા આપણે બનવું પડશે. કારણ કે જ્યારે આકાશમાંથી વરસાદ વરસે છે ને અને પાણી આમ હાલે છે ને તો ખાડા હોય ત્યાં જ ભરાય છે. ખેતરા પર પાણી સડતું નથી એટલે ખાડો છે એટલે પાત્ર છે પાણી ભરાય છે. એમ આપણે જ્યારે પાત્ર બનશું ત્યારે દેવી દેવતા ભગવાન સંત મહાપુરુષ ગુરુ દયા આપણામાં આવશે. આપણે ટેકરો થઈને બેઠા એ મોટો ફૂટો થઈને બેઠા એ તો કોઈની દયા થશે. એટલે આપણે આપણું જીવન જાતે બગાડી રહ્યા છીએ. જે વ્યક્તિ આ વાતને સમજી જાય છે અને એ એના જીવનને જ્યારે સાચી દિશામાં વાળે છે ત્યારે એમાં એનો એ જ જીવ હોય છે અને જ્યારે અવળી દિશામાં જતો હોય તો એનો એ જ જીવ હોય છે. પણ જ્યારે દશા ફરી જાય, કર્મ ફરી ગયા, વિચાર ફરી ગયા, વાણી ફરી જાય ત્યારે જીવ જીવ રહેતો એ જ જીવ શિવ એ જ શિવ થઈ જાય છે. એટલે મહાપુરુષો કહે છે જ્યાં સુધી આ જીવની જાત જાણી નથી ત્યાં સુધી કામ છે. આ દંત મધ્ય એક છે એવું મારો હરિગુરુ સંત કહે. સતો એક જ, પણ એક જ હોવા છતાં કેટલા વિભાજન કરી નાખે, કેટલા ભાગ પાડી દીધા, કેટલા નોખા નોખા કરી નાખ્યા. પણ જ્યારે મહાપુરુષો સંતોનો આનો અનુભવ થયો ત્યારે એ બોલ્યા છે કે કબીર કુવા તો એક કુવો એક જ છે પનહારી અનેક. વર્તન સબ ન્યારે ન્યારે. કોઈ ઘડો લાવે, કોઈ દેગડું લાવે, કોઈ પાટીઓ લાવે, કોઈ ગોળી લાવે, કોઈ નળો લાવે, હોના પાત્ર ભર્યા. કે કબીર કુવા એ કે પનહારી અનેક, બર્તન સબ ન્યારા ન્યારા, પાણી સબ. જે કુવામાં જે પાણી હતું એ જ પાણી બધા બર્તનમાં આવ્યું છે. એમ એક જે પરમાત્મા હતો આ અનેક બર્તન થઈ ગયા. આ અનેક બર્તનમાં એ એક જ પરમાત્માનો યંશ રમી રહ્યો છે. અને આવો જ્યારે અનુભવ થાય અને આ વાત આપણને સમજાય ત્યારે આપણી એકતા પરમાત્મા હારે થાય. પણ જો આપણી એકતા અહીં નથી થતી તો ત્યાં કોઈ દી નહીં થાય. અહીં નથી થતી તો ત્યાં કોઈ દી નહીં. કારણ કે આ બંને ઘટ શારીરિક અલગ છે, બંનેને ઘટની અંદર ચેતના એક જ છે. ચેતના બે ત્રણ નથી, ચેતના એક જ છે. જે રીતે એક વાયર આવ્યો ઘરમાં અને એક મીટર આપી દીધું, જીબીમાંથી આવો કે ઇલેક્ટ્રિસિટીમાંથી આવો કે પછી ઉપર પેનલ મૂકી હોય એમાંથી આવો. જે વાયર આવ્યો અને એનું એક મીટર મૂકી દીધું, મીટરમાંથી બધે સીડા જોડી દીધા. બરાબર. હવે જરૂર પડી હવાની, પંખાની સ્વિચ દબાવી તો પંખો ફરવા માંડ્યો, હવા આવી, સ ઇલેક્ટ્રિક એટલે આગ છે પણ આગમાંથી હવા આવે છે.
એટલે આગ અને હવા બે નથી, બે છે. આગ નથી, હવા આવી છે. ઇલેક્ટ્રિક તો આગ છે ને. હવે એ જ ઇલેક્ટ્રિકને જ્યારે ફ્રીજની અંદર જોડી દો તો ઠંડુ કરી નાખે છે. તો એ જ આગ ફ્રીજની અંદર ઠંડુ કરે છે. એને ને એને તમે ગોળામાં જોડી દો તો એ પ્રકાશ આપે છે. આપે છે ને? એ નથી આપે. એને ને એને હીટરમાં જોડો, પાણી ગરમ કરી દે તો એ એક જ વિદ્યુત જે છે એ અનેક રૂપ જેવા જેવા યુનિટો, સાધનો ત્યાં એ કાર્ય કરે છે. એમ ભલે આપણે મનુષ્ય રીતે હોય કે કોઈ પણ જીવ યોનિમાં હોય, પણ તમામ 84 લાખ યોનિની અંદર એક જ પરમાત્માનો યંશ રમી રહ્યો છે. હવે એક જ પરમાત્માનો યંશ રમી રહ્યો છે. એનો પુરવાર ગીતાની અંદર ભગવાન કૃષ્ણે આપ્યો છે. પણ જેણે ધ્યાનથી ગીતા વાંચી છે, જેને એનો અનુભવ કર્યો છે, એને ખબર પડે કે કૃષ્ણ શું કહેવા માંગે છે.